ચૂંટણીના થોડા દિવસ પહેલા રાજકીય માહોલ ગરમાયો છે અને સાથે સાથે તાપમાનનો પારો પણ સતત ઊંચો જઈ રહ્યો છે। હજુ પણ આગામી દિવસોમાં ઓરેન્જ એલર્ટ જ્યારે હવામાન વિભાગે આપ્યું છે, લોકો પોકારી ઉઠ્યા છે ગરમીથી ત્રાહિમામ। અમરેલીથી મહત્વપૂર્ણ સમાચાર। અસહ્ય ગરમીથી સિંહો પાણીના પોઈન્ટ નજીક ધામા નાખી રહ્યા છે। વનતંત્ર દ્વારા બનાવવામાં આવેલ પાણીના કૃત્રિમ પોઈન્ટ સિંહ માટે જીવાદોરી સમાન બન્યા છે। હાલ ગરમીને કારણે કુદરતી પાણીના તમામ સ્ત્રોત સુકાતા વનતંત્ર દ્વારા જંગલમાં અને રેવન્યુ વિસ્તારમાં ઠેર ઠેર પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે। રેવન્યુ તથા ગીરના સિંહ ગરમીથી પરેશાન હોય પાણીના કુંડીઓ પાસે આવી ઠંડક મેળવતા હોય છે। તેમનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે। ગરમીથી જ્યારે મનુષ્યો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે જંગલમાં ફરતા જે વનરાજ છે તે વનરાજ પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સિંહોને ખાસ કરી ગરમીથી કોઈ નુકસાન ન થાય, મુશ્કેલી ન પડે તે માટે વન વિભાગ દ્વારા અનેક સ્થળ પર પાણીના કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે અને આ કૃત્રિમ કુંડમાં નિયમિત રીતે પાણી ઠાલવવામાં આવે છે। સંવાદદાતા કેતન બગડા ફોનલાઈન પર। કેતન, રાજ્યભરમાં ગરમી વધી રહી છે, તાપમાન વધી રહ્યું છે, મનુષ્યો પણ ત્રાહિમામ છે, વનરાજને ગરમીથી મુશ્કેલી ન પડે તે માટે વન વિભાગની કેવા પ્રકારની વ્યવસ્થા? જણાવી દઉં કે અમરેલી જિલ્લામાં છેલ્લા 10-12 દિવસથી ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થઈ ગયો છે, ત્યારે માનવ સહિત પ્રાણીઓ પણ અત્યારે ગરમીનો ભોગ બની રહ્યા છે। ત્યારે વનતંત્ર દ્વારા બનાવવામાં આવેલ પાણીના કૃત્રિમ પોઈન્ટ માટે સિંહો માટે જીવાદોરી સમાન બની ગઈ છે। હાલ ગરમીના કારણે કુદરતી પાણીના તમામ સ્ત્રોત સુકાઈ જતા વનતંત્ર દ્વારા જે જંગલ વિભાગ અને રેવન્યુ વિસ્તારમાં જે પાણીના ઠેર પોઈન્ટ બનાવવામાં આવ્યો છે તે સિંહો માટે એક આશીર્વાદ રૂપ બની ગયા છે। આ તમે જે વિડીયો જોઈ શકો છો તે અમરેલી જિલ્લાના રેવન્યુ તથા ગીર વિસ્તારના વિડીયોનું જાણવા મળ્યું છે। જી બિલકુલ કેતન, આભાર વાતચીત બદલ। તો ગરમીથી લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે ખાસ કરી વન્ય પશુઓને ગરમીથી રાહત મળે તે માટે આ પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તો રાજ્યભરમાં ગરમીનો અસહ્ય પ્રકોપ જારી છે, જનજીવન પ્રભાવિત થયું છે। અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચી જતા રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે। આકાશમાંથી આગના ગોળા વરસતા હોય તેવી વિષમ પરિસ્થિતિ બની છે, જેમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળશે। ગત વર્ષની સરખામણી આ વર્ષે હીટવેવનું પ્રમાણ પણ વધુ રહેશે। અમદાવાદની સાથે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર નોંધાયો છે। ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે। 14 એપ્રિલથી લઈ 16 એપ્રિલ સુધીમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરત, વડોદરા અને અમરેલીમાં પણ વરસાદની સંભાવના છે। તો રાજ્યભરમાં જ્યારે ગરમીનો માહોલ છે, અમારા સંવાદદાતા વિવિધ વિસ્તારોમાં છે। અમિત રાજપૂત ઈડરથી જોડાયા છે, જાવેદ સૈયદ અમદાવાદથી જોડાયા છે, તુષાર પટેલ વડોદરાથી જોડાયા છે અને રક્ષિત પંડ્યા રાજકોટથી જોડાયેલા છે। અમિત, ઈડર ખાસ કરીને એક ગરમ શહેર છે અને પર્વતીય વિસ્તાર હોવાને કારણે ગરમી આમ પણ ત્યાં વધારે રહેતી હોય છે, કેવા પ્રકારનું વાતાવરણ, લોકો કેટલા ત્રાહિમામ થઈ ચૂક્યા છે ગરમીથી? બિલકુલ સિદ્ધિ, જે પ્રકારથી ગરમીનો પારો જે છે દિન પ્રતિદિન જે પ્રકારથી વધી રહ્યો છે, સવારથી લઈને અત્યાર સુધીની વાત કરું તો ગરમી જે છે એ 9 વાગ્યા પછી ગરમીનો જે પારો છે સતત અહીંયા વધી રહ્યો છે। એ પારો જેટલો વધી રહ્યો છે એટલી જ જે લોકોની હાજરી છે માર્ગો ઉપર એ પાંખી થઈ ગઈ છે। અત્યારે અમારી ન્યૂઝ ટીમ જે છે એ ખેડબ્રહ્માથી આગળ જે અરવલ્લીની પર્વતમાળા છે, પર્વતમાળા ખાતે અમે હાજર છીએ। પાછળના દ્રશ્યો પહેલા દર્શાવીશ, આપ જોશો કે કઈ રીતે અગન જ્વાળા જે છે એ વરસી રહી છે આકાશમાંથી। મારી પાછળ એક ખેતર પણ છે નાનું, અને ઘણા જે આસપાસના ગામના જે નાગરિકો છે અહીંયા ખેતી કરતા હોય છે કે પશુઓને લઈને પણ નીકળતા હોય છે, તેમને ચારા માટે પણ એ લોકો જે પ્રકારથી અહીંયા નીકળતા હોય છે। તો આ દ્રશ્યો જે છે સ્પષ્ટ જોઈ શકાય છે કે એકદમ સુમસાન છે અને આ પર્વતમાળા અને જે પ્રકારથી ગરમીની અગન જ્વાળા જે પ્રકારથી પડી રહી છે તેનાથી
ઈડરની હું વાત કરું, ઈડરમાં પણ આ પ્રકારના દ્રશ્યો હતા, અરવલ્લીની અંદર પણ આ પ્રકારના દ્રશ્યો છે અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, પ્રાર્થના કરી રહ્યા છે કે ગરમી ઓછી થાય અને વરસાદ જે છે એ વહેલો આવે એવી પણ લોકોની ઈચ્છા છે. અને અત્યાર સુધી જે પ્રકારથી હવામાન વિભાગનું કહેવું છે તો ચોક્કસથી એક વાત સ્પષ્ટ છે કે હવામાન વિભાગે જે આગાહી કરી છે તો આવનારા દિવસોની અંદર ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાશે અને ઈડર અને અરવલ્લી આ જે વિસ્તારો એવા છે પર્વતમાળાવાળા, તો ત્યાં ગરમીનો પારો જે છે એ ઊંચો જોવા મળશે. જી બિલકુલ અમિત, જોડાયેલા રહેજો અમારી સાથે. તૃષાર પટેલ અમારી સાથે વડોદરાથી જોડાયેલા છે. તૃષાર, વડોદરામાં કેવા પ્રકારની ગરમી પડી રહી છે? કારણ કે ગઈકાલે જે સૌથી વધારે તાપમાન વડોદરાનું હતું, હવામાન વિભાગે વરસાદની પણ આગાહી વડોદરામાં કરી છે. ચોક્કસથી સિદ્ધિ, ગરમીની જો વાત કરીએ તો ગઈકાલનો દિવસ હતો એ વડોદરા માટે સૌથી ગરમ દિવસ હતો, પરંતુ આજે પણ સૂર્યદેવની જે તાપ છે, જે ગરમી છે યથાવત રહેવા પામી છે. શહેરની અંદર શહેરના જે રાજમાર્ગો છે એ અત્યારે સુમસામ બન્યા છે. જો વાત કરીએ આમ જનતાની તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો એમ ક્યાંક ને ક્યાંક ગરમીથી બચવા માટે, ગરમીની સામે રક્ષણ મેળવવા માટે છાશ છે, લસ્સી છે કે ઠંડા પીણાનો આગ્રહ કરી રહ્યા છે લોકો. કેમ કે ગરમીના સમયમાં સામાન્ય રીતે ડિહાઇડ્રેશન થતું હોય છે, ત્યારે ડિહાઇડ્રેશન ન થાય અને તેને લઈને જે પણ તકલીફો પડતી હોય, તકલીફો ન પડે તેના માટે આ લોકો લેતા હોય છે. આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ. એક ગરમી પુષ્કળ છે, આપ અત્યારે લસ્સી પી રહ્યા છો, શું કહીશો ગરમીને લઈને બચવા માટે શું ઉપાયો કરી રહ્યા છો? જેમ કે તમે સોલિડ ફૂડ ના લઈ શકો, મતલબ લિક્વિડ વધારે કન્ઝ્યુમ કરો તો જેનાથી તમારી બોડી હાઇડ્રેટેડ રહે અને તમને બોડીમાં ઠંડક મળે. ચોક્કસથી આપણે ભાઈ પણ છે, આપણી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સર, ગરમી પુષ્કળ છે, બહાર નીકળવાનો વારો આવ્યો છે, ડિહાઇડ્રેશન ન થાય તેના માટે શું કરશો, શું કહો છો? હવે લીંબુ શરબત જેવું છે, કોઈ લિક્વિડ લસ્સી છે, છાશ છે, જે પેટને ઠંડક કરે, એ બધી વસ્તુઓ લેવાથી આપણને થોડું હેવી પણ ના રહે અને આપણે કામ પણ કરી શકીએ. નહીં તો હેવી અને આટલી ગરમીના કારણે પછી આપણે કામ પણ ના કરી શકીએ પ્રોપર. એટલે આ બધી વસ્તુઓનો યુઝ કરીને આપણે થોડા એ રહી શકીએ સ્વસ્થ. ચોક્કસથી ગરમીથી બચવાના પ્રયાસો થઈ રહ્યા છે. હું ફરીથી કેમેરામેનને કહીશ કે તેઓ દ્રશ્ય બતાવે. આ જે લસ્સીનું કાઉન્ટર છે, આપ દ્રશ્યમાં જુઓ છો એમ લોકોને જે ગરમીની સામે રક્ષણ મેળવવા માટે ક્યાંક ને ક્યાંક આ પ્રકારે લસ્સી અને છાશનું જે છે એનું વેચાણ થઈ રહ્યું છે. વડોદરાની અંદર તો લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં આવીને ગરમીથી રક્ષણ મેળવવાનો પ્રયાસ કરે છે. એક સિનિયર સિટીઝન પર આપણી સાથે છે, વાત કરવાનો પ્રયાસ કરીશું. સર, ગરમી વડોદરાની પુષ્કળ છે, શું કહીશો ગરમીને લઈને? કેટલા ત્રાહીમામ છો, કેવી રીતે બચો છો ગરમીમાં? अच्छा, गर्मी में आई एम बेस्ट सिटीजन ऑफ इंडिया अवार्ड. अच्छा, गर्मी को लेके क्या कहेंगे? गर्मी बहुत बढ़ गई है, ज्यादा. આપણી સાથે દુકાનના ઓનર પણ છે, તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સર, જે રીતે ગરમી વધી રહી છે, શું કહેશો? ગ્રાહકો આવતા હોય છે આપની પાસે, રક્ષણ કેવી રીતે મેળવે છે, શું માંગણીઓ હોય છે ખાસ એ લોકોની આપની પાસે? લસ્સી અથવા છાશ નેચરલ વસ્તુ વધારે પ્રિપેર કરે છે અને ખોરાક હળવો રાખતા હોય છે. ઓબ્વિયસલી એવું અત્યારે નોટિસ કરતા હોય કે ડાયટ હળવું હોય અને નેચરલ લિક્વિડ ફોર્મ વધારે લેતા હોય છે. લસ્સી, છાશ, શરબત એ બધી વસ્તુ વધારે લેતા હોય છે. ચોક્કસથી સિદ્ધિ, ક્યાંક ને ક્યાંક વેપારીનું કહેવું છે એ પ્રમાણે જે લોકો છે, લોકો અત્યારે ડાયટ ફૂડ જ કહેવાય અથવા લિક્વિડ કહી શકાય તેવું ફૂડ લેતા હોય છે. કેમ કે ગરમીના સમયની અંદર ક્યાંક ને ક્યાંક શરીરમાં પાણી ઓછું થઈ જતું હોય છે, ત્યારે આ પ્રકારના પ્રવાહી ખોરાકને લઈને માણસ તંદુરસ્ત પણ રહી શકે છે અને હીટ અને સનસ્ટ્રોકથી પણ બચી શકે છે. આમ એકંદરે વડોદરાની ગરમીની વાત કરીએ તો અત્યારે તો ગરમીના બફારામાં શહેરના નાગરિકો અસહ્ય ત્રાસ વેઠી રહ્યા એવું ચોક્કસથી લાગી રહ્યું છે. જોડાયેલા અમારી સાથે અમદાવાદથી જાવેદ સૈયદ અમારી સાથે જોડાયેલા છે. જાવેદ, અમદાવાદમાં તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કેટલી ગરમી અમદાવાદ વાસીઓને દજાડી રહી છે? સીધી રાજકીય ગરમાવાની સાથે સાથે શહેરમાં બી જે હવામાન વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે. 43 ડિગ્રીથી વધારે તાપમાન અમદાવાદમાં નોંધાયું છે. ખાસ કરીને મારા કેમેરામેન દીપકને એક કે દ્રશ્યો દેખાડે. જે લોકો છે જે બપોરે 10 વાગ્યા પછી જે તડકો ચાલુ થઈ જાય છે અને ગરમીમાં જે અસહ્ય વધારો થતો જાય છે, આપ જોઈ શકો છો રોડના દ્રશ્યો. જે આનંદનગર રોડ છે ત્યાં લોકો ક્યાંક ને ક્યાંક પાકી હાજરી જોવા મળી છે. જે લોકો ગરમીથી બચવા માટે મોઢે હેલ્મેટ અને જે મહિલા યુવતીઓ ચહેરે દુપટ્ટા બાંધે છે. આપણે મારા કેમેરામેન દીપકને કહીશ કે
દ્રશ્યો દેખાડવાનો પ્રયત્ન કરીએ. એક જે જ્યુસની અને શેરડીના રસની લારી છે, લોકોને ત્યાં લાંબી લાઈનો લાગી છે. ગરમીથી બચવા માટે ક્યાંક ને ક્યાંક લોકો જે બચવાનો પ્રયાસ કરી રહ્યા છે, ગરમીથી બચવા માટે ક્યાંક ને ક્યાંક લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. આપના સાથે વાત કરવા માંગીશ કે ગરમીથી બચવા માટે કેવા કેવા પ્રયાસો? ગરમીથી બચવા માટે અત્યારે ભીના રૂમાલ રાખીને મોઢા પર રાખવું પડે છે, ટોપી પહેરવી પડે છે, ગોગલ્સથી સહાય લેવો પડે છે, અત્યારે ઠંડા પીણાના સહાય લેવો પડે છે. અને બપોરે 2:30 ચા દરમિયાન અમારે બહાર નીકળવાનો પ્રયાસ ઓછો રાખવો પડે છે. દ્રશ્યોમાં ખાસ કરીને આપ જોઈ શકો છો કે લોકો જે છે ક્યાંક ને ક્યાંક ગરમીથી બચવા માટે રસ, કેરીનો રસ જે કહેવાય, કેરીનો રસ, શેરડીનો રસ, છાશથી લોકો જે ક્યાંક ને ક્યાંક બચવાના પ્રયાસો કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવા આવ્યા બાદ હવે કહી શકાય કે અમદાવાદ પણ હોટ સિટી બની ગયું હોય. ભાઈ, આપને પૂછવા માંગીશ, ગરમીથી બચવા માટે કેવા પ્રયાસો કરી રહ્યા છો? અને ગરમી કેવી છે હાલ? હાલ તો બહુ ઘણી ગરમી થઈ ગઈ છે, 43 ડિગ્રી સુધી તમે જેમ કીધું એમ, અને ઘણું તાપ વધી ગયો છે. અમે જો સપોઝ કોલેજિયન છે તો અમારે બપોરે આવવાનું થાય છે તો એટલું લૂ લાગે છે, આપણે શરીરમાં ધ્રુજારી જેમ ઊભી થઈ જાય છે. તો એના માટે અમે શેરડીનો રસ ને આઈસ્ક્રીમ ને ઠંડા પીણાનો અમે સહારો લઈએ છીએ. એક અન્ય મહિલા સાથે વાત કરવાનું. બેન, ખાસ કરીને જે ગરમી જે છે ક્યાંક ને ક્યાંક લોકો છાશ અને રસનો સહારો કઈ રીતે ગરમીથી બચવાના પ્રયાસ? બસ આ ઠંડા જેમ કે છાશ છે, શેરડીનો રસ છે, પીને બધાને એમ લાગે છે ઠંડક, પણ જરૂરી છે તમે દરેક એક વૃક્ષ વાવો, જેથી વૃક્ષ વાવશો તો આપણને ઠંડક રહેશે, એના કારણે ગરમી ઓછી થશે. આ બધો સહારો લઈએ છીએ આપણે, પણ મેઇન વસ્તુ છે વૃક્ષ વાવો બધા. તો સીધી ખાસ કરીને જોયું કે હવામાન વિભાગ દ્વારા જે ઓરેન્જ એલર્ટ આપ્યા બાદ અમદાવાદ શહેરના જે આનંદનગર વિસ્તારમાં લોકો ક્યાંક ને ક્યાંક આ સમયે જે પહેલા જે ટ્રાફિક દેખાતી હતી, હાલ લોકોની પાકી હાજરી દેખાય છે. કહી શકાય કે અમદાવાદ વાસીઓને હવે ગરમી સહન કરવાનો ક્યાંક ને ક્યાંક વારો આવ્યો છે. સિદ્ધિ, બિલકુલ. જાવેદ જોડાયેલા રહેજો મારી સાથે. રક્ષિત પંડ્યા મારી સાથે રાજકોટથી જોડાયા છે. રક્ષિત, રાજકોટમાં કેટલી ગરમી પડી રહી છે? રાજકોટ વાસીઓ પર કેટલી અસર થઈ રહી છે? સીધી જે પ્રકારે વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં જ્યારે હીટવેવની અસર જોવા મળી રહી છે, ત્યારે છેલ્લા 10 દિવસથી રાજકોટ શહેરની અંદર છે તે ઓરેન્જ એલર્ટ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. ગત 4 એપ્રિલથી જ છે તે રાજકોટ શહેરની અંદર છે તે જે ગરમીનો પારો છે તે 42 ડિગ્રીને પાર થઈ ગયો હતો અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે ત્યારે ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું હતું. જોકે ગઈકાલ કરતા આંશિક રાહત આજના દિવસે છે તે રાજકોટવાસીઓને જરૂરથી જોવા મળશે. ગઈકાલે જે ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચ્યો હતો તે આજે લગભગ 43 ડિગ્રી અને 42 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે. ક્યાંક જે પ્રમાણે વાત કરવામાં આવે તો બપોરના સમયે આમ પણ રાજકોટની અંદર છે તે લોકો છે તે ઘરની બહાર નથી નીકળતા અને તેવા સમયે જ્યારે આજે 44 ડિગ્રી સુધી પારો પહોંચતો હોય છે અને જે મહાનગરપાલિકા દ્વારા જ્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ત્યારે લોકોને ખાસ અપીલ પણ કરવામાં આવી છે કે બપોરના 1 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી છે તે બિનજરૂરી કામ વગર છે તે લોકોએ ઘરની બહાર ન નીકળવું ને તે જ પ્રકારે લોકો છે તે ઘરની બહાર નથી નીકળતા. તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા પણ એટલું જ એલર્ટ છે તે જોવા મળ્યું છે, કારણ કે જ્યારે ઓરેન્જ એલર્ટ જેવી પરિસ્થિતિ હોય અને 10 દિવસથી સતત જે ગરમીનો પારો છે તે 42 ડિગ્રીને પાર થતો હોય છે ત્યારે લોકો છે તે ગરમીથી બચવા માટે અવનવા નુસ્ખાઓ છે તે અપનાવતા હોય છે. ખાસ કરીને લોકો છે તે ઠંડા પીણા પીવાનું પસંદ કરતા હોય છે. તેવા સમયે રાજકોટ મહાનગરપાલિકાની જે આરોગ્ય શાખા છે તેમના દ્વારા જે બરફ બનાવવાના જે કારખાના હોય છે તેની અંદર વિવિધ જગ્યાઓ પર છે તે દરોડા પાડવામાં આવ્યા હતા અને ચકાસણી પણ હાથ ધરાઈ હતી. લગભગ 10 થી વધારે જેટલા વેપારીઓ છે તેમને નોટિસ પણ મહાનગરપાલિકા દ્વારા છે તે પાઠવવામાં આવી છે. સાથે જ જે રીતે જે કહી શકાય કે જે શાળા હોય છે તેમની અંદર હવે જે અંતિમ સત્રનો તબક્કો છે તે ચાલુ હોય છે, પરીક્ષા છે તે શાળાની અંદર વિદ્યાર્થીઓની ચાલતી હોય છે, ત્યારે સૌથી વધુ જે બાળકોને જે તાપમાનની અસર અને ડિહાઇડ્રેશનનું પ્રમાણ છે તે જોવા ન મળે અને તેમને તાપમાનની અસર ન થાય તે માટે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા છે તે રાજકોટ શહેર અને જિલ્લાની જે પ્રાથમિક શાળાઓ છે સરકારી તેમની અંદર પણ ખાસ જે શાળાનો સમય છે તેમની અંદર પણ ફેરફાર છે તે કરી દેવામાં આવે છે. એકંદરે જોવા જઈએ તો ડિહાઇડ્રેશનનું પ્રમાણ છે તે તડકાના કારણે વધી જતું હોય છે અને લોકોને મુશ્કેલી પડતી હોય છે, ત્યારે લોકોનું આરોગ્ય જોખમાય નહીં તે માટે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટનો જે આરોગ્ય વિભાગ છે તે પણ એલર્ટ છે તે જોવા મળી રહ્યું છે. લોકોને અપીલ કરાઈ છે અને તે મુજબ લોકો પણ ઘરની બહાર છે તે નથી નીકળતા. ગઈકાલ કરતા આંશિક રાહત આજે જરૂરથી જોવા મળી છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરાઈ હતી કે બુધવાર બાદ 4 દિવસ એટલે કે બુધવારથી રવિવાર સુધી છે તે હીટવેવ જેવી આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી અને તે પ્રમાણેનું તાપમાન પણ જરૂરથી રાજકોટની અંદર જોવા મળ્યું છે. આજે જે પવનની ગતિ કહી શકાય થોડો ઘણો પવન તો જોવા મળે છે તે, પરંતુ તાપમાન જે 42 ડિગ્રીની આસપાસ જોવા મળે છે તેના કારણે ક્યાંક લૂ જે છે તે પણ જરી રહી છે અને તેના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું પસંદ નથી કરતા. જે લોકોને ફરજિયાત પડે ઘરની બહાર નીકળવું પડતું હોય છે તે લોકો જ ઘરની બહાર નીકળે છે અને તે લોકો પણ પોતાની તકેદારી ખુદ રાખી રહ્યા છે અને રાજકોટ મહાનગરપાલિકા પણ તેઓની તકેદારી કરવા માટે તૈયાર જોવા મળી રહ્યું છે.
બિલકુલ રક્ષિત, જાવેદ, તૃષાર, આપ ત્રણેયનો આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો ગરમીનો પારો જે રીતે વધી રહ્યો છે અને રાજ્યભરમાં ગરમીને લઈ અને અમદાવાદ શહેરમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચ્યો છે, ત્યારે લોકોને ગરમીથી બચાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હીટ એક્શન પણ પ્લાન બનાવવામાં આવ્યો છે, જેમાં આગામી સમયમાં શહેરનું તાપમાન હજુ વધી શકે તેમ છે. સાથે જ શહેરીજનોને ગરમીથી રક્ષણ મેળવવા માટે શું ધ્યાન રાખવું અને કઈ વસ્તુ ટાળવી તે અંગે એમડી ડોક્ટર વંદના શાહે જાણકારી આપી હતી. ડોક્ટરે જણાવ્યું કે ગરમીમાં બપોરના સમયે જરૂરિયાત વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ, બને તેટલું વધારે પ્રવાહી લેવાનું રાખવું જોઈએ, તો સુતરાવ અને આખી બાયના કપડાં પહેરવાનું રાખવું. જો વૃદ્ધો અને બાળકોને લૂની સમસ્યા લાગે તો તરત જ આંખોને ઠંડા પાણીથી ધોવી અને પરસેવો થાય તો આઈસ પેક લગાવી ઠંડક કરવી. જો આંખ લાલ થાય, પાણી નીકળે અથવા તો બળતરા થાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો. પ્લસ ટેમ્પરેચર જ્યારે વધારે થઈ જાય ત્યારે એવા ટેમ્પરેચરમાં વધારે બહાર ફરવાથી તમને હીટ સ્ટ્રોક પણ થઈ શકે છે. હીટ સ્ટ્રોકમાં તમને નોઝિયા, વોમિટિંગ, હેડેક થવું આ બધું કોમન છે અને બહુ વધારે એક્સ્ટ્રીમ કેસમાં ફેઇન્ટિંગ છે કે અનકોન્શિયસનેસ એ પણ તમને થઈ શકે છે, ડિહાઇડ્રેશન થઈ શકે છે. આ બધા સિમ્ટમ્સ એના હોઈ શકે છે. અમદાવાદમાં સતત વધી રહેલી ગરમીને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગે આગોતરી તૈયારી કરી છે. અંગે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ખાસ પ્રેઝન્ટેશન રજૂ કર્યું, ત્યારે ગરમીનો પારો વધતા શું કામગીરી કરવાની તેની ચર્ચા કરવામાં આવી. હેલ્થ વિભાગના પ્રપોઝલને કમિશનરે મંજૂરી આપી, જે અંતર્ગત જરૂર પડતા એમ્સના વિવિધ વિભાગ જુદી જુદી કામગીરી કરશે. અમદાવાદમાં વિવિધ સંસ્થાઓની મદદથી 550થી વધુ જાહેર સ્થળ પર પાણીના પરબની વ્યવસ્થા કરવામાં આવી, ત્યારે એમસીના 6 ઝોનમાં મોબાઈલ પાણીની પરબ પણ કાર્યરત છે. તો સાથે જ લાલ દરવાજા, એમટીએસ અને ટર્મિનલમાં ઓઆરએસ પાવડરનું વિતરણ શરૂ કરાયું છે. આગામી દિવસોમાં દરેક ડેપો પર પણ શરૂ કરવામાં આવશે. ગરમીના જેમ છેલ્લા દિવસોમાં આપણે જોઈ રહી છે કે ગરમી વધી રહી છે અને એકાદ દિવસ ઓરેન્જ એલર્ટ આવ્યું હતું ને બાકી યલો એલર્ટ મોટાભાગના દિવસો હોય છે, જે આજે પણ અમને હવામાન ખાતા તરફથી એલર્ટ મળ્યું છે. આવનારા 3 દિવસમાં ટેમ્પરેચર 42 ડિગ્રીની આસપાસ મેક્સિમમ રહેવાનું છે. સો હવે અમે જે હીટ એક્શન પ્લાન અંતર્ગત કાર્યવાહી કરી રહ્યા છીએ તે અંતર્ગત અમારા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ 6 ઝોનમાં 6 મોબાઈલ પાણીની પ્રવાહો ચાલુ કરી દેવામાં આવી છે. શહેરમાં જે પ્રકારે ગરમી વધી રહી છે તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થ વિભાગ પણ સંપૂર્ણ સક્રિય થયેલું છે. આપ જોઈ શકો છો હાલમાં શહેરમાં વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. લાલ દરવાજા એમટીએસ બસ સ્ટેન્ડ છે, ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ જે ઓઆરએસ કાઉન્ટર છે, એટલે કે જે કોઈ શહેરીજન જે ગરમીથી પરેશાન હોય અને આ એનર્જીયુક્ત પાવડર જે અહીંયા પાણીમાં ભેળવીને પીવા ઈચ્છતો હોય તો તેમને વિના મૂલ્યે આ ઓઆરએસનો પાવડર આપવામાં આવે છે. સાથે જ મિનરલ વોટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે શહેરીજન તેનો લાભ લઈ રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. કાકા, ગરમીની સિઝન છે, કોર્પોરેશને જે વ્યવસ્થા કરી છે, કેટલી રાહત થાય છે આનાથી? બહુ સરસ છે અને આવી ગરમીમાં આવી કોઈ સારી વ્યવસ્થા કોઈ કરી ના આપે અને બહુ મ્યુનિસિપલ કોર્પોરેશનનો બહુ આભાર. પબ્લિક આવી ગરમીમાં તડજડતી હોય છે બિચારી, અને લોકો પાણીના 1 ગ્લાસના 5-5 રૂપિયા લેખે લેતા હોય, ત્યાં આવી ફ્રીમાં સેવા મળતી હોય તો કમિશનર સાહેબનો બહુ આભાર. અન્ય લોકો પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો. કાકા, ક્યાંથી આવ્યા છે અને જે પ્રકારે આ પાણી મેળવી રહ્યા છો, આ ઓઆરએસનો પાવડર છે, કેટલી રાહત થાય છે? હું ચાંદખેડાથી આવું છું, બરાબર. અહીંયા અમારા તમારા લોકોને બધા સહકારથી, પબ્લિકની સહકારથી, સરકારના સહકારથી આ પાણી મળે છે, એટલે અમને લોકોને આનંદ થાય છે. અને તાપ તડકો એના સાથે બહુ શાંતિ કરી અને આ પાવર આ બધું મળ્યું છે એ બધું ખૂબ ખૂબ આભાર. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફક્ત આ જ પ્રકારની કામગીરીને રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવે ત્યારે બાંધકામની સાઇટો બંધ કરવાથી લઈને મ્યુનિસિપલ શાળાને પણ બંધ કરવા માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા જ્યારે પણ સત્તાવાર આદેશ થશે તે બાદ જે તંત્ર છે હેલ્થ વિભાગનું તે મુજબના પગલાં ભરશે. કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક, અમદાવાદ.